વિદ્યાર્થી મિત્રો, એનો ઘન કે એનો ક્યુબ તમે ઘણી વખત લખેલો હશે, પણ તેને ક્યુબ જ શા માટે કહેવામાં આવે છે? ક્યુબ એ એક લેટિન શબ્દ છે જેનો આકાર રમવાના ડાઈસ અથવા તો ઘન જેવો હોય છે. હવે આ આકાર કેવી રીતે બને છે તે જોઈ લઈએ. માની લો કે તમે એક રૂમમાં બેઠેલા છો અને તેના ખૂણામાંથી આવી રીતે ત્રણ રેખાઓ પસાર થાય છે જે એકબીજાની સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે આ રેખાના છેડા પરથી આપણે એક બંધ આકૃતિ બનાવીએ તો આપણને એક આવો સમઘન મળે છે. હવે માની લો કે આ સમઘનની એક લંબાઈનું માપ 3 મીટર છે. હવે સમઘન હોવાથી બધી જ બાજુઓના માપ એક સરખા થશે. હવે જો આપણે આ સમઘનનું વોલ્યુમ એટલે કે કદ માપવું હોય તો તેનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો 3 મીટર ગુણ્યા 3 મીટર ગુણ્યા 3 મીટર એટલે આપણને મળશે 27 મીટર ઘન. અહીં આપણે 3 વખત 3 નો ગુણાકાર કરેલો છે એટલે આપણે 3 ની 3 ઘાત એવી રીતે પણ લખી શકીએ છીએ. હવે આ ઘન આકાર ઉપરથી બનેલો હોવાથી આપણે 3 ની 3 ઘાતને 3 નો ઘન અથવા અંગ્રેજીમાં 3 નો ક્યુબ પણ બોલી શકીએ છીએ. હવે તમે જ કહો કે 8 સેન્ટીમીટર લંબાઈવાળા આ સમઘનનું વોલ્યુમ કેટલું થશે?